ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે વિદ્યુત રસાયણ છે એની અંદર પ્રમાણિત કોષ પોટેન્શિયલની ચર્ચા જે છે એ ચર્ચા કરવાની થશે. મતલબ કે આજે આપણે કયો કાર્યક્રમ ગોઠવવાનો છે છોકરાઓ? તો કે આજે આપણે E0 સેલ આને ગોતતા શીખશું. એની પહેલાં નાનકડી એવી જાહેરાત કરી દઈએ. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલ તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમને મળી રહેશે. લોંગ વિડીયો માટે યુટ્યુબ, શોર્ટ વિડીયો માટે ઇન્સ્ટાગ્રામ અને મટીરિયલ માટે ટેલિગ્રામ. રેડી? ચાલો, તો હવે આજનો કાર્યક્રમ આપણે સ્ટાર્ટ કરીએ. આવી રીતે સમજાવશું. E0 સેલને છોકરાઓ બોલવામાં આવે છે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. શું બોલવામાં આવશે છોકરાઓ? પ્રમાણિત કોષ પોટેન્શિયલ તરીકે દર્શાવવામાં આવે. આનો અર્થ એવો થયો, તમે જે વિદ્યુત રાસાયણિક કોષમાં દ્રાવણ લેવાના છો એ દ્રાવણની સાંદ્રતા કેટલી હોવી જોઈએ ભાઈબંધ? તો કે ભાઈ 1 મોલારિટી હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 1 મોલારિટી. અને જો હવે હું વાત કરું છોકરાઓ, તો તાપમાન કેટલું રાખવાનું છે મારે? 25 અંશ સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન રાખવાનું છે. હવે જે ઘટક આપણને મળે એને બોલવામાં આવશે પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ. પણ હવે આ બધી વસ્તુ આપણને મળવાની ક્યાંથી છે? તો હું જો આ બધી જ વસ્તુની વાત કરું તો દરેકના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હશે. શું હશે છોકરાઓ? દરેકના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય. રિડક્શન પોટેન્શિયલને દર્શાવવાની રીત કઈ? તો કે જો આવી રીતે E0 સેલ ઝીંક +2 ઓબ્લિક ઝીંક એટલે કે પ્લસ માંથી 0 બને છે. પ્લસ માંથી શું બને છે છોકરાઓ? 0 બને છે. -0.76 વોલ્ટ. જો આ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ થયો. હવે તો કે હજુ એક મૂલ્ય તમને લખાવું છું. E0 કોપર +2 ઓબ્લિક કોપર. છોકરાઓ અહીંયા આવશે +0.34 વોલ્ટ. તો આ +2 માંથી 0 બનવાની પ્રક્રિયાને કહેવાય રિડક્શન. અને રિડક્શન પ્રક્રિયા દરમિયાન જે મને વોલ્ટેજ મળે એને બોલશું આપણે એનો રિડક્શન પોટેન્શિયલ. હવે આ દર વખતે દર્શાવવાની રીત પણ હવે આપણે એની શ્રેણી છે ને યાદ કરીએ. આપણી પાસે એક શ્રેણી છે, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની શ્રેણી. જો છોકરાઓ, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની શ્રેણી કઈ છે? તો કે એ આપણે યાદ રાખેલી છે. જો છોકરાઓ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, Fe, નિકલ, હાઇડ્રોજન, કોપર, Ag અને Au. તો આ શ્રેણીને આપણે આવી રીતે યાદ રાખશું. હવે આમના હું છે ને મૂલ્ય લખાવશું. પરીક્ષામાં તમને મૂલ્ય આપી દેવામાં આવે છે એટલે કંઈ ગોખવાની જરૂર નથી. પણ આપણી નજર સામે હોય અને આપણને આવડી ગયા હોય તો આપણે જવાબ સરળતાથી આવે. જો ભાઈ મેગ્નેશિયમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો, આ દરેકના હું મૂલ્ય કયા લખાવું છું છોકરાઓ? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો. કઈ રીતે? -2.36 વોલ્ટ, ચાલો -1.66 વોલ્ટ, -0.76 વોલ્ટ, -0.44 વોલ્ટ. નિકલમાં જુઓ છોકરાઓ, -0.25 વોલ્ટ. હાઇડ્રોજન એકદમ મસ્તીનો છે આપણો, રેફરન્સ ઇલેક્ટ્રોડ કહેવાય, પ્રમાણિત 0. કોપરની વાત કરીએ તો +0.34 વોલ્ટ. Agની વાત કરીએ તો +0.80 વોલ્ટ. ઓરમની વાત કરીએ તો +1.40 વોલ્ટ. જો આવી રીતે. તો હવે રિડક્શન પોટેન્શિયલને આધારે કઈ માહિતી આપેલી? તો કે હા આપેલી. શું આપેલી? ફરીથી લખાવી દઉં છું. જેનો
રિડક્શન પોટેન્શિયલ વધારે એને કેથોડ કહેવાનું છે. શું કહેવાનું છે? કેથોડ. અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો, એટલે આ છે ને સાપેક્ષવાદ થયો, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તેને એનોડ કહેવાનું છે. શું કહેવાનું છે છોકરાઓ? એનોડ. કે ભાઈ મને બે ઘટકો આપશે, હું બે ઘટકોની સરખામણી કરીશ, સરખામણીને આધારે મને જેનું મૂલ્ય વધારે લાગે એને હું શું નામ આપવાનો છું છોકરાઓ? એને આપણે નામ આપશું કેથોડ, ઓછું લાગે ને નામ આપશું એનોડ. હવે આ E0 સેલ ગોતવાનું સૂત્ર કયું છે? તો કે E0 સેલ ગોતવાના છોકરાઓ જેડબલ્યુ નીટ પ્રમાણે 4 સૂત્ર બનશે. અત્યારે હું તમને એક શીખડાવું છું, બાકી આપણે જ્યારે પ્રોપર જીનીટના હું અહીંયા ક્લાસ લઈશ ને ત્યારે શીખડાવીશ. રેડી? ચાલો. E0 સેલ બરાબર શું લખશું? E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એનોડ. જો આ એનું સૂત્ર થયું છોકરાઓ, કે હવે જો મારે વાત કરવી હોય તો કેથોડ માઇનસ એનોડ કરવાનું છે. શું કરવાનું છે? કેથોડ માઇનસ એનોડ. અને એ પણ યાદ રાખવું સહેલું જ છે. રિડક્શન પોટેન્શિયલ વધારે એને કેથોડ, રિડક્શન પોટેન્શિયલ ઓછો એને એનોડ. તો અંતે હું શું કરીશ છોકરાઓ? અંતે મારે આ સૂત્ર જે છે હું ક્યારેક ભૂલી જાઉં તો યાદ રાખશું કે E0 સેલનું મૂલ્ય હંમેશા પોઝિટિવ જ આવે. E0 સેલનું મૂલ્ય હંમેશા કેવું આવે? પોઝિટિવ. નકર તો કોઈ પાવર જ ન આપે. માઇનસમાં હોય તો પાવર આપે નહીં, ખાઈ જાય. તો આ પોઝિટિવ જવાબ ક્યારે આવે? વધુ માઇનસ ઓછું. કેમ કે જવાબ તો હંમેશા પ્લસ જ લાવવાનો છે. તો જો તમે કેથોડ માઇનસ એનોડ ભૂલી જાઓ તો યાદ શું રાખવાનું? વધુ માઇનસ ઓછું. એટલે જવાબ હંમેશા પ્લસ જ આવે. કોઈ દી ભૂલવાની શક્યતા રહે નહીં. ચાલો એક નાનું ઉદાહરણ સોલ્વ કરીએ. ઝીંક વત્તા કોપર. શું આપ્યું છે? ઝીંક વત્તા કોપર. પહેલા મારે નક્કી કરવું પડશે કે ઝીંક અને કોપરમાંથી એનોડ કોણ, કેથોડ કોણ. તો તમને અહીંયા છે ને કિંમત આપી હશે. જો પરીક્ષામાં કિંમત આપી હોય ને, કોપર +2 કોપર +0.34 વોલ્ટ. અને અહીંયા જો E0 ઝીંક +2 ઝીંક -0.76 વોલ્ટ. પછી હું દર વખતે મેથડને ધીમે ધીમે નાની કરતો જઈશ. રેડી? પહેલી વખત છે એટલે આખું સમજાવું છું. બોલો છોકરાઓ, આ બેમાંથી મોટું મૂલ્ય કોણ? તો આને તમારે શું નામ આપવાનું છે? કેથોડ. આ બેમાંથી ભાઈબંધ નાનું મૂલ્ય કોણ? એને નામ આપવાનું છે એનોડ. પ્રોપર મેથડ કઈ છે ગોતવાની? તો કે જો ભાઈ પ્રોપર મેથડ આ E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એનોડ. હવે તો કે હવે આ જો E0 ખોટું લખાઈ ગયું. કોપર +2 કોપર માઇનસ E0 ઝીંક +2 ઝીંક. જો આ એની 2 માર્કમાં પૂછાય તો એની આઈડિયલ મેથડ છે આવી રીતે સૂત્ર પ્રમાણે લખવાનું. કોપરની કિંમત 0.34 માઇનસ 0.76 આવી રીતે. હવે માઇનસ માઇનસ પ્લસ બેનો સરવાળો કરો. ચલો બેનો સરવાળો કેટલો આવશે? 1.10 વોલ્ટ. આ તો મેં પાકો કરેલો હતો ને એટલે. બરાબર? ચાલો બીજી વખત આવે ત્યારે તમે મને કહેજો. ડેનિયલ કોસ્ટનો જવાબ ફિક્સ હોય. ચાલો છોકરાઓ, જો હવે આપણે શું કરીએ તો કે ભાઈ આ જ વસ્તુને એક વખત ફરીથી રિપીટ કરાવી દઈએ કે ભાઈ આપણી પાસે શ્રેણી છે જ સરસ મજાની. જો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe, નિકલ, હાઇડ્રોજન, કોપર, Ag અને Au. એકને એક વસ્તુ 2-3 વાર આમ તમારી નજર સામે આવ્યા જ કરે કે નહીં, એટલે આપણા નાના મગજમાં એની છાપ પડી જાય કે હવે આપણે મેગ્નેશિયમને જોવી એટલે આપણને -2.36 દેખાય જ.
એલ્યુમિનિયમ -1.66 -0.76 -0.44 -0.25 0.0 કોપર 0.34 0.80 અને 1.40 ક્લિયર ક્લિયર ચાલો હવે બીજું એક બ્રહ્મવાક્ય કયું યાદ રાખ્યું છે તો કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એને શું બોલાય એને કેથોડ બોલાય પછી બીજું વાક્ય ઓટોમેટિક થઈ જતું હોય કે ઓછું મૂલ્ય હોય તો એનોડ જ હોય અને આપણું મેઇન શું છે ટાર્ગેટ તો કે મેઇન ટાર્ગેટ છે આપણો E0 સેલ નક્કી કરવો તો E0 સેલ કઈ રીતે નક્કી કરશું તો કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ ખાલી મૂલ્યને આધારે નક્કી કરશું કે કોને એનોડ કહેવાય કોને કેથોડ કહેવાય ચાલો હવે આ જુઓ છોકરા વાલો Mg વત્તા એલ્યુમિનિયમ બીજું છોકરાઓ આપણે લેવું છે એલ્યુમિનિયમ વત્તા Ag ત્રીજું આપણે છોકરાઓ લેવું છે ઝિંક વત્તા નિકલ ચોથું આપણે છોકરાઓ લેવું છે Fe વત્તા Ag એના પછીની આપણે વાત કરીએ એલ્યુમિનિયમ વત્તા ઓરમ એના પછીની આપણે વાત કરીએ છોકરાઓ નિકલ વત્તા Ag ચાલો હવે અહીંયા આપણે છોકરાઓ શું કર્યું તો કે મેં તમને અલગ અલગ એવા 6 પ્રકારના કોષ નિરૂપણ આપ્યા શોર્ટ ફોર્મમાં તમે આમાંથી નક્કી કરો એનોડ અને કેથોડ કોણ છે તો કે ભાઈ જો બે રીત છે મેગ્નેશિયમ અને ઓરમ મૂલ્યને આધારે જોવા જઈએ તો અહીંયા લે રોંગ નંબર લાગ્યો છોકરાઓ ઓરમ છે આ કોણ છે ઓરમ ચાલો ભાઈ એક જ મિનિટ હરખું કરી નાખીએ મેગ્નેશિયમ વત્તા ઓરમ તો હવે અહીંયા જુઓ છોકરાઓ આ આપણો ભાઈબંધ કોણ બનશે એનોડ અને આ ભાઈબંધ કોણ બનશે કેથોડ નક્કી કરવાની બે રીત છે પહેલી રીત કઈ કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે એટલે એનોડ અને આની ઓછી એટલે કેથોડ બીજા શબ્દોમાં આનો રિડક્શન પોટેન્શિયલ વધારે એટલે એ પોતે કેથોડ મેગ્નેશિયમનો ઓછો એટલે એ એનોડ તો તમને એનોડ અને કેથોડ કોને કહેવાય એમાં ખબર પડી ગઈ હવે આપણે મૂલ્યને પકડી રાખશું કે મૂલ્ય વધારે ઈ કેથોડ મૂલ્ય ઓછું ઈ એનોડ બીજા નંબરની વાત કઈ કરવાની છોકરાઓ ચાલો E0 સેલ આપણે શીખડાયું છે કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ એટલે હવે હું ડાયરેક્ટ શું કરું છું એક સ્ટેપ કાપી નાખું છું Au + 3 / Au માઇનસ E0 Mg + 2 / Mg બરાબર નેક્સ્ટ ટાઈમ હવે આના કરતાં પણ શોર્ટ ફોર્મ કરશો અહીંયા શું આવશે 1.40 માઇનસ 2.36 છોકરાઓ આ માઇનસ માઇનસ પ્લસ કહેવાય બેનો સરવાળો થાય મને સરવાળાનો જવાબ આપો ચાલો 3.70 વોલ્ટ 3.76 વોલ્ટ એલ્યુમિનિયમ અને Ag જો ભાઈબંધ Ag ની કિંમત કેટલી છે 0.80 એલ્યુમિનિયમ -1.66 આ કોણ બન્યો કેથોડ આ કોણ બન્યો એનોડ સૂત્ર મારી પાસે છોકરાઓ છે E0 સેલ કેથોડ માઇનસ એનોડ ભાઈબંધ કેથોડ કોણ છે બોલો ને Ag અને એનોડ કોણ છે એલ્યુમિનિયમ આવી રીતે લખવાની બદલે મેં શોર્ટ ફોર્મમાં લખ્યું સમજાશે કેમ કે હવે આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ ચાલુ કરી Ag ની કિંમત બોલો જોઈ 0.80 માઇનસ 1.66 ભાઈબંધ માઇનસ માઇનસ પ્લસ ચાલો અહીંયા મને જવાબ મળશે 2.46 વોલ્ટ રેડી ચાલો હવે આ જો ઝિંક અને નિકલ ભાઈબંધ ઝિંક અને નિકલ
-0.25 -0.76 વધારે કોણ કહેવાય? તો કે વધારે કહેવાય આ કેથોડ માઇનસ એનોડ. નેગેટિવમાં મૂલ્ય ઓછું એટલે એ મૂલ્ય વધારે. તો અહીંયા હું શું કરવાનો છું? E0 સેલ બરાબર નિકલ માઇનસ ઝીંક. છોકરાઓ -0.25 -0.76. જો આ માઇનસ માઇનસ પ્લસ 76 માંથી 25 જાય એટલે 0.51 વોલ્ટ. રેડી? ચાલો એફઈ અને એજી છોકરાઓ, એજીની કિંમત 80, એફઈની કિંમત -0.44. તો એનો મતલબ આ કોણ થઈ ગયું? એફઈ કોણ થઈ જશે હવે? એનોડ અને એજી કેથોડ. તો હવે આપણું E0 સેલનું સૂત્ર શું બની ગયું? એજી માઇનસ એફઈ. એજી માઇનસ એફઈ. હવે તો કે ભાઈ હાલો 0.80 માઇનસ -0.44. ભાઈ બંધ માઇનસ માઇનસ પ્લસ કરો બેનો સરવાળો. 1.24 વોલ્ટ. ક્લિયર? આવડશે? ચાલો ચાલો છોકરાઓ, હવે આ જો અહીંયા આપણને મળી ગયું છે એલ્યુમિનિયમ અને ઓરમ. આ એનોડ, આ કેથોડ. આપણે અહીંયા ધારી નથી લેતા કે પહેલાં લખ્યું હોય એનોડ હોય અને પછી લખ્યું હોય કેથોડ હોય. આમાં ફેરફાર હોઈ શકે. આમાં ફેરફાર હોઈ શકે. ઘણી વખત કેથોડ પહેલાં પણ આપેલું હોય, એનોડ પાછળ આપ્યું હોય. આપણે મૂલ્યને આધારે નક્કી કરીશું. એનોડ અને કેથોડ શેને આધારે? મૂલ્યને આધારે. ચાલો ભાઈ, E0 સેલ બરાબર Au માઇનસ એલ્યુમિનિયમ. એયુની કિંમત જોઈને બોલો જોઈ. 1.40 માઇનસ 1.66. ચાલો ભાઈ, માઇનસ માઇનસ પ્લસ બેનો સરવાળો થશે 3.06. ચાલો ભાઈ, હવે નિકલ અને એજી, આ એનોડ, આ કેથોડ. એટલે E0 સેલનો જવાબ આવી જશે એજી માઇનસ એનઆઈ. એજીનું મૂલ્ય આપ્યું છે 0.80 માઇનસ માઇનસ 0.25 માઇનસ માઇનસ પ્લસ. ચલો 1.05 વોલ્ટ જવાબ આવે. તો હવે તમને મૂલ્યને આધારે એનોડ અને કેથોડ નક્કી કરતા આવડશે. પછી એનોડ અને કેથોડ નક્કી કર્યા પછી બેયનું સૂત્ર મૂકતા આવડશે. અને છેલ્લે મને E0 સેલનો સંપૂર્ણ જવાબ લાવતા પણ આવડશે. ભાઈબંધ, અહીંયા સુધીનું ક્લિયર થયું? હવે આપણે વાત કરશું છોકરાઓ, તો આપણે એનોડ અને કેથોડને આધારે સમીકરણ બનાવવા પડશે. તો હવે આપણે છે ને બે કામ કરશું. ફોર એક્ઝામ્પલ હું લખું છું મેગ્નેશિયમ વત્તા એલ્યુમિનિયમ. તો આને આધારે આપણે કોષ નિરૂપણ કરતા અને કોષ નિરૂપણને આધારે હવે સમીકરણ લખતા શીખશું. એક વખત મેં તમને કોષ નિરૂપણ કરતા સમજાવ્યું છે કે તમારે કઈ રીતે કોષ નિરૂપણ કરાય. ક્ષાર ક્ષેત્રો. ચાલો ભાઈ, એનોડની સાંદ્રતા અને કેથોડની સાંદ્રતા. રેડી? જો આવી રીતે આ બાજુએ એલ્યુમિનિયમનો સળિયો, આ બાજુએ મેગ્નેશિયમનો સળિયો. રેડી? ચાલો, હવે કોષ નિરૂપણ ન કરવું હોય તો એની પણ એક શોર્ટ મેથડ છે. નેક્સ્ટ ટાઈમ તમને એ શોર્ટ મેથડને આધારે સોલ્વ કરાવીશ. પણ હવે મારે સમીકરણને પહેલેથી સંતુલિત અવસ્થામાં લાવવા હોય તો કઈ રીતે લાવી શકાય? સાંભળજો. શું કરશું? આમનો અને આમનો જે વીજભાર છે ને એનો લસા લ્યો. ચાલો ભાઈ, લસા કેટલો આવ્યો? તો કે આમનો લસા આવ્યો 6. એટલે મને n નું મૂલ્ય મળી ગયું. n બરાબર 6. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થશે? 6. હવે 6 લાવવા આને કેટલા વડે ગુણશું? આ 6 લાવવા આને કેટલા વડે ગુણશું? 2. તો હવે જ્યારે હું છોકરાઓ એનોડનું સમીકરણ લખું તો જો હું આવી રીતે લખીશ. પહેલેથી સંતુલનમાં આવી જશે. એનોડ એટલે કોણ? મેગ્નેશિયમ. ચાલો ભાઈ, મેગ્નેશિયમ કેટલા? 3 mg solid gives
3 mg + 2 aqueous અને ઇલેક્ટ્રોન કેટલા લખવાના શીખડાવ્યા છે 6. આ મેં ક્યાંથી લખ્યું ભાઈબંધ? mg માંથી mg + 2 મેં શું કામ બનાવ્યું? સાંભળો, એના માટે પણ આપણી પાસે મેથડ છે. આ હોય ને એનોડમાં જો ઓક્સિડેશન થાય, mg માંથી mg + 2 જ બને. હવે હું તમને પહેલાં બીજું સમીકરણ લખીને શીખડાવું, કેથોડવાળું. જો એલ્યુમિનિયમ +3 છે, એમાંથી શું બનાવવાનું? એલ્યુમિનિયમ. એટલે સમીકરણમાં શું બનાવવું એ પણ તમને ખબર પડી જશે. જો પણ આને કેટલા વડે ગુણશું? 2 વડે. 2 એલ્યુમિનિયમ +3 એક્વિયસ, ઇલેક્ટ્રોન કેટલા ભાઈબંધ? 6 gives 2 એલ્યુમિનિયમ સોલિડ. આખું સમીકરણ પહેલેથી છેલ્લે સુધી સંતુલનમાં જ લખાણું. હવે મારે ભાઈ રેડોક્સ સમીકરણ લખવું હોય તો કે લખાય. એના માટે 6 ઇલેક્ટ્રોનનો શું કરવાનો? ઉલ્લાર્યો. શું કરવાનું ભાઈબંધ? ઉલ્લાર્યો. હાલો હવે રેડોક્સ સમીકરણ બોલો. રેડોક્સ તો કે વધુ ઘટ્યું બોલો. 3 mg solid 2 Al + 3 aqueous gives 3 mg + 2 aqueous + 2 એલ્યુમિનિયમ સોલિડ. રેડી? હવે એક હજી શીખવાડી દઉં. ચાલો ભાઈ થોડુંક ધ્યાન રાખો. હવે કોષ નિરૂપણ કર્યા વગર છોકરાઓ ઝીંક વત્તા Ag, તમને ખાલી બેનો વીજભારની ખબર હોવી જોઈએ. ચાલો ભાઈ, ઝીંકનો વીજભાર કેટલો છે? +2. સિલ્વરનો વીજભાર કેટલો છે? +1. ચાલો બેનો લસા લ્યો. આ બેનો લસા કેટલો આવશે? 2 આવશે ને? ચાલો ભાઈ, લસા બરાબર 2 એટલે n બરાબર કેટલા મળી ગયા મને? 2. હવે હું જો સાંભળો, આ 2 લાવવા આને કેટલા વડે ગુણું? 1 વડે. 2 લાવવા આને કેટલા વડે ગુણું? 2 વડે. તો એનોડ અને કેથોડના સમીકરણ છે ને છોકરાઓ હવે તો સેલા થઈ ગયા. જો એનોડમાં શું કરશું? 1 હતું. જો 1 ઝીંક સોલિડમાંથી શું બનશે? ઝીંક + 2 એક્વિયસ. ઇલેક્ટ્રોનની સંખ્યા તમને ખબર છે કેટલી? 2. પણ જ્યારે આનું લખો ત્યારે શું લખવાનું? બગડો. તો હવે હું કેથોડનું સમીકરણ લખીશ ને આવી રીતે 2 Ag + 1 એક્વિયસ વત્તા 2 ઇલેક્ટ્રોન gives 2 Ag સોલિડ. જોવો જોઈએ. હવે મારે છોકરાઓ રેડોક્સનું સમીકરણ લખવું હોય તો આ 2 ઇલેક્ટ્રોનનો શું કરવાનો? ઉલ્લાર્યો. હવે તો કે ભાઈ હવે તો સાવ સહેલું થઈ ગયું છે. જો અહીંયા શું આવશે? ઝીંક સોલિડ વત્તા 2 Ag + 1 એક્વિયસ gives ઝીંક + 2 એક્વિયસ વત્તા 2 Ag સોલિડ. રેડી? જો આખું સમીકરણ લખાઈ ગયું. આવડશે? તો હવે છોકરાઓ તમે મને આટલાનો જવાબ જે છે એ જવાબ લખીને મોકલાવજો. રેડી? ચાલો. નિકલ વત્તા Ag, ઝીંક વત્તા ઓરમ, Fe વત્તા Ni અને Al વત્તા Au. લસા તમને લખી દઉં કે હાથે ગોતશો? ચાલો, બધાના સમીકરણ એક લખીને મને હોમવર્કમાં દેખાડવાના થશે. ચાલો આજે છોકરાઓ અહીંયા સુધી રાખીએ.